શું તમને પણ પેશાબ રોકવાની આદત છે? તો અમુક લોકોને કામની વ્યસ્તતા અને મુસાફરી દરમિયાન પેશાબ રોકવાની આદત હોય છે. તો એ આદતના કારણે તમને કિડની અને મૂત્રાશયમાં ખતરનાક સાબિત થઈ શકે છે. જો 10 મિનિટ પેશાબ રોકવામાં આવે તો મૂત્રાશયમાં ખેંચાણ ચાલુ થઈ જાય છે અને મગજને ખાલી કરવાનો સંકેત મળે છે. 1 કલાક સુધી જો પેશાબ રોકવામાં આવે તો મૂત્રાશયના સ્નાયુઓમાં થાક લાગે છે અને પેશાબ કિડનીમાં પાછો જાય છે. 3 કલાક સુધી તો પેશાબ રોકવામાં આવે તો કિડની પર દબાણ આવે છે અને પેશાબમાં ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. 6 કલાક સુધી જો પેશાબ રોકવામાં આવે તો યુટીઆઈ ઝડપથી વધે છે, એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, પેશાબનું ઇન્ફેક્શન. મૂત્રાશય સંપૂર્ણપણે એમાં ખાલી થઈ શકતો નથી. 8 કલાક સુધી જો પેશાબ રોકવામાં આવે તો કિડનીમાં નુકસાન થઈ શકે છે, ગંભીર મૂત્રાશયનો ચેપ લાગી શકે છે અને પથરી થવાનું જોખમ વધી જાય છે. તો પેશાબ રોકવાની આદતના કારણે આ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કિડની પર નુકસાન થાય છે. તો આનાથી બચાવ કરવા માટે, કેમ કે પેશાબ રોકી રાખવાની જે આદત છે એના લીધે ઇન્ફેક્શન અને દુખાવો શરૂ થઈ જાય છે. તો એ દુખાવાથી અને ઇન્ફેક્શનથી બચવા માટે મૂત્રાશયમાં જે લાગતો ચેપ અને એને જળકૂળમાંથી મટાડવા અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટીબાયોટિક દવાનો કોર્સ કરવાનો હોય છે. અને પેશાબમાં જો બળતરા અને ખેંચાણ આવે તો બળતરાને એસિડિટીને ઘટાડવા માટે એક સિરપ આવતું હોય છે, યુરિન આલ્કલાઇઝર. એ લેવાથી પેશાબમાં બળતરામાં સંપૂર્ણપણે રાહત થાય છે. પેડુમાં અને કિડનીના ભાગમાં જો તમને ખેંચાણ અને દુખાવો આવે તો પેઇન કિલર્સ આપવામાં આવે છે અને બેક્ટેરિયાને પેશાબ માટે બહાર કાઢવા માટે જેટલું બને એટલું પુષ્કળ પાણી અને પ્રવાહીનો ઉપયોગ કરવાનો હોય છે. જો તકલીફ વધારે હોય, પેશાબમાં કરતી વખતે સખત દુખાવો, બળતરા, પેશાબમાં લોહી કે તાવ ચડી જાય તમને, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત કરી અને દવાનો કોર્સ અને એન્ટીબાયોટિક ચાલુ કરવાનો અવશ્ય બની જાય છે આથી. તો જો તમને બી આ પેશાબ રોકવાની આદત હોય તો બને એટલું એ આદતને ટાળો અને શક્ય હોય તો તમે પેશાબ લાગે તરત જ જવાની આદત પાડો, કેમ કે આદતના કારણે તમને કિડની પર નુકસાન થઈ શકે છે. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય. ધન્યવાદ.